જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં. તો મિત્રો આપણે હેડ્યા દાદાને દવાખાને લઈને જો ગેસ પુરાવા ઊભા રહ્યા હતા. તો આજ તો લાલભા નહીં એટલે બા અને મારા પપ્પા, આ બાજુ નિકુલ, દાદા, આટલા જણા જઈએ હો. લાલભા આપણા 12 જિલ્લા છે. તો હવે તારપુર ગેસ પુરાવી દીધો હો એટલે હવે જઈએ હો વિસનગર. લાલભાન હાટા નિકુલ આવ્યો હો. આભાર છે તમારો. નિકુલનું કેવું એવું થતું હતું નિકુલને કે મારા પપ્પાના વતીનો હું જવું કમી મહેસૂસ ના થવી. અનાજ મને નખાઈ લાંબા નહીં. શનિવારે ગયા હતા પાછા આવ્યા હતા નહીં બા. મારા પપ્પાની બધી જે જિમ્મેદારી થોડી કરી માં લેવી પડશે. હા, જિમ્મેદારી. જો દાદાનો નંબર આવવાની અડધા કલાક પોણા કલાકમાં દાદા નંબર આવી જાય. આટલી બધી જલ્દી આપણે લેટ પડે એ માટેથી, બાકી આટલી બધી ટ્રાફિક થત નહીં એટલે આપણે સમયસર તો આવી જ જ્યાં. પેલી બાજુ દાદા બા બેઠા છે, એના બાજુ બાપ ફોનમાં ટાટકારી કોકના વાતો કંડાળ એ કંડાળ ખાઈ ના એટલે લે હોય સારું કેન્ટીન હોય. હા તો કહો તો આજ રાતે પટી જાય, કાલ રાતે આપણે આવી આયા એ સાર કરો આ દે મત કેન્ટીનમાં કંડાળ કેન્ટીનમાં ખાવાનું સારું હોય. કઈ નો છે ચો ના ખુશિયાત છે હવાના કો ગાડી. હા તો મિત્રો આપણે જમવા આવી ગયા. નિકુલના 2 જણા, પહેલામાં આપા અને બા આવ્યા હતા, હવે અમે આવ્યા છે. દાદા એમના જોડે રહ્યા છીએ. જમવા આવ્યા તો સેવ ટમાટાની સબ્જી, મગની સબ્જી, રોટલી, કઢી ભાત. તો જમી લઈએ. બહુ જમવાનું સારું હોય. આગળ અમે રામબન પહેલાં આવ્યા હતા ત્યારે જમ્યા હતા. જો જમવામાં લાગે સારું, ટેસ્ટમાં બેસ્ટ હોય. તો જમી લઈશું. આપણે આયા નીચે વિડીયો આ સજો હોસ્પિટલ બહારથી. તો મિત્રો આપણે વિસનગરથી ઘરે જઈએ હો ને આજે દાદાને મેળ આવ્યો નહીં, કારણ કે દાદાને ફરી આંખ ચેક કરી અને જોયું એટલે એમની સાઈડની મોડી હતી નહીં, એટલે હવે લેન્સ મંગાવવાનો. તો આવતા બુધવારે આપણને ફરી આવવાનું કીધું હો. એટલે આભાર છે તમારો ભાવ, કેવું થાય કહો. આભાર છે એટલે તબિયત જેવી એ કહો. સારી છે ને? આવતા બુધવાર સુધી ખમીકશો ને? નિકુલ આભાર છે તમારો. શું કરો? हाँ मैं जिंदगी से बहुत खुश हूँ. आगे जिंदगी में मैं बहुत आगे बढ़ना चाहता हूँ. इसलिए मैं पढ़ चुका हूँ. એટલે કહેતા ના પડી ગયા ઊભા કરવાના મજા. આ બાજુ જો બા દાદરમાં હોઈ ગયા હતા. હવે બા ગાડી ચલાવવા જગાડે. આછી રાત મોટી ગાડી આછી હે ને અત્યારે આ જાણી ગાડી આછી હે એટલે બા હાલ તો આ તમને જાણું બચ્ચું લાગતું છે ને ચલાવો એટલે. અને આ બાજુમાં આપા બેઠા છે. હવે આવતા બુધવારે જો લાલભા આવ્યા છે તો આબુ નહીં પડે બીજાને, કારણ કે લાલભા આપણો દવાખાનાની કોઈ બી વાત હોય ને એટલે પહેલાં હોય, બીજા હોય કે ના હોય દવાખાનાની વાત પહેલાં દોડી. એટલે લાલભા અમે બધા આવશું અને જો લાલભા હાજર નહીં હોય તો આટલી ને આટલી ટીમ ફરી આવશું આપણે. જોઈ લ્યો. આભાર છે તમારો. ગરમ થઈ ગયા હતા એટલે કે ઠંડા થઈ જઈએ. તમે પીઓ, હું પીવું. લે રોડતા નહીં પાછા. ઓલે ગાડીમાં ઢોળતા નહીં તો ઠંડુ કરી દઈએ. બે હાથે ને બે હાથે. હા તો મિત્રો આજે વ્લોગ ચાલુ કરે એટલે ઊંઘવાનું નાટક કરે. કાલ મને મારતી હતી અને આજે ને ભમાવાના હું. બોલે ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારે કોક બોલ હે. તો મિત્રો અમાર ડુગ્ગુને એવી ટેવ હા અત્યારે હે ને આ એસી ચાલુ કરીને બધા ઊંઘી બપોરે કડી ગરમી લીધી એટલે આ હે ને બપોરે મસ્તી કરે
અને પછી આજે 5-6 વાગે ઊંઘા ચમજો આવું અવળું કરી પમાઈ નાખે તારા મનને બહુ બોલતી નહીં આવી ધમકી આલ્યો ને તો ચેતીને ફરજો પૈસા નહીં લેવાના વ્લોગમાં બોલો ને કે પૈસા નહીં મળી ચમ નહીં લેવા તો જો મેહાણા જતી રે જા તું જા મો કા જાઉં હા ને ના જાય ચક્કા મારીને કાઢી મેલે અને પહેલા બપોરે એસી ચાલુ થાય ને હા એટલો બસ મસ્તી ચાલુ થઈ જાય ને ખાવાનું ભૂખ લાગી કોઈને ઊંઘવા દેવાનું નહીં પછી 4 વાગથી કમ્પ્લીટ એટલે ઊંઘવાનું અને આ કીટું નવું છે કે નહીં ફેર પડ્યો ફેર પડી ગયો માતાજીની દયાથી અમારા માતાજી નો ફેર પડી ગયો જીવન 4000 વાત માતાજીના એના માથે હા એમનો દાખલ આપેલો એટલે કરવાનું કીધું તું ને આપણે તો અમે તો બધો ગભરાઈ ગયો હતો ને હું તો રોતી હતી મમ્મી રોવા હું રોવું પછી નાના એ બધો ઇમોશનલ થઈ જતો અને પણ એટલું માતાજીએ આમ પેલી એ કરીને રસ્યા ને એનો બહુ બેડો પાર સુનાય તો મિત્રો માતાજી બહુ સાચવ્યો એને અને એમનો આપેલો એટલે કશું થાય નહીં વિશ્વાસ એમના એ હું હતી એ અમારો કિટ્ટુ તો કાઢી બહુ બોલતી નહીં કે ભમાઈ નાખે તારા મને યાર બહુ બોલવાનું કરો ને એવી મારે તો તારા પાડી નાખી ઝાકી હોય છે તો મિત્રો આપણે આયા હતા નિકુલની દુકાને નિકુલ જો શીખવા આવે ઈ. જો બે હાથે આવું ગીત વગાડતો તો આ તો અમે આયા એટલે બંધ કર્યું कॉपीराइट नहीं બરાબર क्या आप हमारी दुकान का प्रमोशन करना चाहेंगे પ્રમોશન તો ઠીક છે પણ ફોજે તૈયાર થઈ જતી ગાડી હાલવા જવાનું વજાઈને तो चलो आगे તું કેટલા આજે નવરો થઈ मैं तो एनी टाइम नवरो छू 8 वागे भाई 8 વાગે ભાઈ નવરો છે અલ્યા વળતા બાઇક લઈને આવવાનો હા હું વાફરનું કહી છું પેલા ભાઈ રહ્યા એ માલિક હી દુકાનના હા બરાબર લ્યો કોક ઓફર આપવાનું કહી सीजन धमाकेदार ऑफर ચાલશે અને નવો સ્ટોક કરવાનો અમારી દુકાનમાં બરાબર લહુ ઓફર હા ઓફરમાં તમે જે ટાઈપની ખરીદી કરો ને હા. એ ટાઈપે તમને ફ્રી વસ્તુ મળે બરાબર તો મિત્રો આનું એડ્રેસ હરીફા પાર્લરની બાજુમાં જ છે એ જ કોમ્પ્લેક્સમાં અને આ ભાઈ અમારા ગામના જ છે અને નિકુલ અહીંયા એમના ત્યાં શીખવા આવે તો કોઈ મોબાઈલનું કામ હોય તો જરૂર વિઝિટ કરજો ભાઈ નિકુલ જોવા મળી રહ્યા ને આ ભાઈએ હશે આપણા અને સંતોષકારક કામ કરી આપવામાં આવશે ક્રીવા મોબાઈલ એક્સેસરીઝ જો ઉપર બતાવી દઈએ ને આપણે રેડી આપણે જઈએ બા સાથે એમના ઉતારવા તો મિત્રો સામે દેરી રી ત્યો બા નોકરી કરી ત્યો કેરેટ ઉતારવા રાતના આવો બા તો તારી ગાડી ભરીને મૂકી દેવાની મૂકી દેવાના સવારે નહીં આવતા પા ખૂબ દારૂ આવું બરાબર તો બહાર જવાનું ના થાય તો રોજ આવે કેટલા વાગે મેલો તમે તો હોય તો 8 વાગે આવી જાઓ હા આપણે બાન બજારમાં ઉતરવા આવ્યા હતા અહીંથી હવે જઈએ ઘરે લાલભાનું બાઇક લઈને આવ્યા ગાડી લઈને ગયા તમે હતા લાલભાના છોકરાના હા ને એમના ગુણ ઉતરી આવ્યા છે કારણ કે શક્તિ ગમે ત્યારે ભૂખ્યો થાય ને એટલે કોક ને કોક રહોડામાં જઈને બનાવી દે એવું નહીં કે કોઈની રાહ જોવે જાતે ને જાતે કોક કઠલો કૂટી અને કોક ને કોક બનાવી દે અને નાસ્તો તૈયાર કરી દે તો જો એને ભેળ બનાવી છે ભાઈ ભૂખ લાગે એટલે નાથે નાથે બનાવી દેવાનું કોઈને ઘેર કોઈને કહેવાનું જ નહીં નિકુલે એવું કરે લાલભાઈ એવું કરી કોઈની આમ મતલબ કે જરૂર રાખી નહીં એકલા હોય ને તોય કોક ને કોક બનાવીને ખાઈ દે ગાડી મેળવીને જતી હોય ને તો કશું વાંધો નહીં બધું આવડે જ છે પણ તમારે ચો બાયડી હે ભાઈ આટલું બધું લોબુ ચો વિચારવાના તો આવે યાર આવે તો યાર તું ભાઈ હજુ તો બાળ કુવારો હોય ને તારા ચો બાયડી હોય તું આટલું બધું વિચારે હું તો ખાલી કહું વાત કરી રહ્યો વિચારનું છે. વિચાર. ના ના એમ કરીને તમે આ વ્લોગ દ્વારા કહેવા માંગો તમે આપણને કે બાયડીને લઈ આલી પણ એ બધી વાતો ભૂલી જાઓ તમે નાલ નહીં પહેણાવાના ફ્યુચરનું વિચારવું પડે વાત કરી રહ્યા ફ્યુચરનું વિચારવું હોય ને તો ભણવામાં વિચારો લેવાનો ખાવા કઈ રહો કેટલી વાર થાય ભૂમિ નાલ દે કે રોટલી બનાવવા ભૂમિ થોડી કરીને હા ભૂમિ કરીને નેચરલી ચોપ બંધ થશે
પંખો મેલી રોટલી કરું ગરમી ના લાગે ને એ બરાબર હે પણ મારે લાઇટમાં લપજપ થતું હતું જો ઓલ લીધે પંખો ચાલુ એટલે એવું લાગે ને એવું પેલા રૂમમાં એવું થાય ડુગ્ગુ એકલી ખાવા બેઠી મમ્મી ઈ જઈને વ્લોગ લઉં જો હા ભલે ભૂસ્યા થયા હશે લે રાત તો આપવાને ઓર્ડર હે એટલે એ વાત તો આપવાનો ઓર્ડર પણ ભૂમિને ક્ષેત્રમાં જાય તો મોડું નાલ ના હા પણ ટિફિન આ લેવું ત્યાં આઈને 3 જણાનું એને આવવાનું ખીચડી પેલી કરી હતી આ તુવેરના દાળની અને કઢી કરી પછી આમ તો ગવાનું શાક બનાવતી તે એને આઈને લોટ બાંધ્યો ને એટલે એમ પેલા આમ રોટલી કરું ને તું ભલા એમ ખાવા જ દે ભાઈ એને ટિફિન ભરી દઉં હું અંદર હારું હેડો 4-5 ભર દે રોટલીઓ નહીં જલ્દી ભર દે હેડો હાલ જ ભરી ખુશી થઈ ગઈ હાથે નાથે એકલી બેહી જી ખાવા ડુગા કોઈ નહીં રહે ના ના તું ભૂસી હતી એટલે હાથે નાથે એકલી ને એકલી પેલું કરી તું હે હા જાતે ને જાતે ખાઈ સારું લે ડુગલા કોઈનું ઉપર આપણો આધાર નહીં રહેવાનો જાતે ને જાતે ખાવાનું ચમ ખીચડી ગાધી શાક ને નહીં ખાવ ચમ અલ્યા બનાવી ચાવું કઢી કઢી આર્યુક શાક તને નહીં ભાવતી કઢી તું એકલી ખીચડી ખાય મને આરી વાત ચમ ગળે ઉતરતી નહીં પછી રાતના ભૂસ્યા થાવ તમે તો મિત્રો આપણે જમીન આવ્યા હા મારા હાણાના છોકરાને દાખલ કર્યો હોય એટલે 2 જણા બોલાવા આવ્યા હા વાહ તમારી અમીરી લિફ્ટ સિવાય તો હેઠતા નહીં આ સીડીઓ નહીં સુવિધા હાલી એમ નહીં દાખલ કરવામાં તો લગભગ આ 4-5 દિવસથી દાખલ કર્યા હે આ એક નહીં લિફ્ટમાં બેસી ગયા હા જવા દો તાર 3જા માળે નેચર ના લઈ જાય બાપ પેલા બીજા બાર ભરામ દે અરે ગે બેન થઈ તેમ હેઠતી નહીં તઈને દબાવ હા હવે હેડી તો લિફ્ટમાં બેઠા 2 જણા તો ખાલી આખી લિફ્ટમાં 2 જણા જ છીએ આવી ગયું કમ્પ્લીટ તો મિત્રો આપણે બીજા દિવસે નાહી ધોઈને તૈયાર થઈ ગયા હા કારણ કે આપણે બહાર જવાનું હું બા સાથે બાનો ભાણો એટલે કે આપણો પ્રતિક રમતા રમતા કંઈક પડી ગયો તો હાથ ભાગી ગયો હા એટલે પૂનમનું કરવા જવાનું હા અને આ બાજુ જો અમારા ભાઈ કિટ્ટુભાઈ ઓ કિટ્ટુભાઈ અમારો ભણો ભાઈ કિટ્ટુભાઈ ઓ કિટ્ટુ એ અસર લે બોખું જો આ બાજુ પપ્પાએ તૈયાર થયું આમ તો એક જણાને જ જવાનું હતું અમારા કુટુંબમાં એટલે અમે તો 2 જણા જઈએ ગાડીમાં જગ્યા હતી એટલે મને કઈ હેડો અને મારા પપ્પાને કઈ હેડો આપણે ચા નાસ્તો કરવા બેસી ગયા પપ્પા નવા કપડાં પહેરે છે તો ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ તો બહાર જવાનું તો અહીં હું નવો વ્લોગ ચાલુ કરી દઈશ તો વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતાજી.